श्री भागवत भगवान की जय। थोड़ी क्षणों માટે સદગુરુ વંદના કરીશું। બાર બાર વંદના, હજાર બાર વંદના, मेरे सदगुरु जी को लाख बार वंदना। बार वंदना, हजार बार वंदना, मेरे सदगुरु जी को लाख बार वंदना। बार वंदना, हजार बार वंदना, मेरे सदगुरु जी को लाख बार वंदना। बार वंदना, हजार बार वंदना, मेरे सदगुरु जी को लाख बार वंदना। जैसी प्रीति हमें देना, मीरा जैसी प्रीति हमें देना, मीरा जैसी प्रीति हमें देना, मीरा जैसी प्रीति हमें देना, शबरी जैसी भक्ति हमें देना, सबरी जैसी भक्ति हमें देना। मीरा के श्याम को बार बार वंदना, शबरी के राम को हजार बार वंदना। मीरा के श्याम को बार बार वंदना, शबरी के राम को हजार बार वंदना। बार बार वंदना, हजार बार वंदना, बार बार वंदना, हजार बार वंदना, मेरे सदगुरु जी को लाख बार वंदना। मेरे सदगुरु जी को लाख बार वंदना।
सहारा नहीं मिलता, सच्चा जो तेरा सहारा नहीं मिलता, जीवन हमारा दोबारा नहीं खिलता, जीवन हमारा दोबारा नहीं खिलता। बार बार वंदना, हजार बार वंदना, बार बार वंदना, हजार बार वंदना, मेरे सद्गुरु जी को लाख बार वंदना, मेरे सद्गुरु जी को लाख बार वंदना। એવું લાગે કે વૃંદાવનમાં બેઠા હોય, વરસાદ થતો હોય ને વૃંદાવનમાં છે એવું ભાવ થાય. મેઘા નાદ ઘટા ઘટા ઘટ ઘટા ઘાટા ઘટા ઘોર ઘટા. એક માસની કથા થાય તો વરસાદને પણ વધામણા આપવા પડે. આ વધાયું છે વરસાદ દ્વારા. પ્રકૃતિ પ્રસન્ન છે એનું ચિહ્ન છે.
હરિ ઓમ. નંદ નંદન યશોદા નંદન આનંદ કંદ કૃષ્ણને અને એમના વાંગમય સ્વરૂપ એવા શ્રીમદ ભાગવતજીના પાદ પદ્મમાં પ્રણિપાત પાઠવું છું. કચ્છ ભુજની આ પવિત્ર ધરા, તેમાં પણ ભુજ એમનું પાટનગર કચ્છનું હૃદય કહેવાય. એ હૃદયમાં રહેલી એ પરમ ચૈતન્ય સત્તાને વંદન કરું છું. બ્રહ્મવેત્તા બ્રાહ્મણો, માં શારદાના ઉપાસકો સારસ્વતો અને પરીક્ષિત સ્વરૂપ શ્રોતાવૃંદને પ્રણામ સાથે સૌને જય શ્રી કૃષ્ણ. સ્વર્ગીય નારણજી નથુભાઈ ચંદે અને સ્વર્ગીય લક્ષ્મીબેન ગુલજીભાઈ ઠક્કર, એમના પુણ્ય પ્રતાપે એમની પુણ્ય સ્મૃતિમાં એક માસ સુધીનું એક ભાવ અનુષ્ઠાન ને એમના મુખ્ય મનોરથી આદરણીય મુરબ્બી વડીલ શ્રી ગુલજીભાઈ નારણજીભાઈ ચંદે, એમના આત્મજ સંદીપભાઈ ગુલજીભાઈ ચંદે, એમના ધર્મપત્ની શ્રી રીનાબેન, શ્રી વૃષાંગભાઈ નરેશભાઈ કોટક અને શ્રી દેવદત્તભાઈ સંદીપભાઈ ચંદે, સમગ્ર ચંદે પરિવાર આપ સૌ પધારેલા ભાવિક ભક્તોને વંદે છે. આપ સૌનું સ્વાગત કરે છે. નિત્ય જેમની ઉપસ્થિતિ રહી છે એવા બે ઘડીક નાચી લે રંગ મોરલા, કાળી વાદળી તને વિનવે, બે ઘડીક નાચી લે. અરે અરે, શ્રી જગદીશભાઈ ગોર, શ્રી પુનિતભાઈ શાસ્ત્રીજી, આ તરફ નિત્ય ઉપસ્થિતિ આપી રહેલી માતૃત્વ શક્તિ, આજે વિશેષ રીતે કથામાં પધારેલા શ્રી કપિલ મહારાજ, રોહનભાઈ ત્રિવેદી અને મેહુલભાઈ જોશી અંજારથી પધાર્યા છે. અમારે વેરાવળથી ગઢવી સાહેબ અને પ્રજ્ઞાબેન પધાર્યા છે, અને મુંબઈથી જેમનો પહેલો જ પરિચય થયો પણ હવે સોશિયલ મીડિયાથી પરિચિત છે એવા ગીતાબેન, પૂજ્ય મોરારી બાપુના પારેવડાઓ કહી શકાય એવા આપ સૌ ભાવિક ભક્તોનું ચંદે પરિવાર સ્વાગત કરે છે. વરસાદ એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. અને અત્યારે તો મોરલાને નાચવાની ઈચ્છા થાય તો આપણે તો કેમ નહીં. એટલે કવિ કહે છે, કાળી વાદળી તલે દીન દે, બે ઘડી નાચી લે રંગ કાળી વાદળી તુમે વીન વેર બે લે રંગ મોરલા, મોરલા કાળી લે વાદળી તમે વીન વેર બે ઘડી નાચી લે રંગ મોરલા, કાળી વાદળી તુમે વીન વેર બે ઘડી નાચી લે રંગ મોરલા. ઓ જાય મારી સાહેબીનો સાથ રે, બે ઘડી નાચી. મુખ્ય મનોરથી યજમાન પરિવાર અહીંયા આવી જાય, આમ સામે પરિચિત થઈ જાય. મારી સાહેબીનો સાથ રે, બે ઘડી નાચી લે રંગ મોરલા. મારી સાહેબીનો સાથ રે,
હું એવું અમારા વિસ્તારમાં કથાઓ થાય ને આટલા બધા શ્રોતાઓ થાય 50,000 લાખ, પછી બધા આગળ વધતા હોય, જગ્યા ન રહી એટલે હું કહું ભાઈ કોઈને ઈચ્છા હોય તો ઉપર આવીને પણ બેસે, યાદ પૂરી થઈ ગઈ. એટલે છૂટ છે તમને અહીંયા બેસવાની, અહીંયા બેસવાની છૂટ છે. આજ ઈચ્છા પૂરી થઈ ગઈ એટલે જેને આવવું હોય ઉપર આવી જાય, અહીંયા આવી જાય, અહીંયા આવી જાય, અહીંયા આવી જાય, અહીંયા આવી જાય. કબીર મહારાજ અહીંયા આવવું તો આવી જાવ. અને એવા ભાવ સાથે અસ્તિત્વનું કાર્ય કરે છે, આપણે આપણું કાર્ય કરીએ. એટલે 2 વખત તાલી સાથે અસ્તિત્વને પણ વધાવી લઈએ. બાર મહિને પાછા આવીશું રે બે ઘડી કનાચી મોરલા. બાર મહિને પાછા આવીશું રે બે ઘડી નાચી રે રંગ મોરલા. બાર મહિને પાછા આવશું રે બે ઘડી નાચી રે મોરલા. બાર મહિને પાછા આવશું રે બે ઘડી નાચી રે રંગ મોરલા. ખાલી અહીં ભુજમાં વરસાદ નહીં, કાલે વરસાદ થયો હતો. ગોપી ગીતમાં કાલે આપણે હતા 32મો અધ્યાય. ઇતિ ગોપ્ય પ્રગાયંત્ય પ્રલપંત્યશ્ચ ચિત્રદા. પ્રલપન કર્યું ગોપીઓએ, કૃષ્ણ 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 પ્રલપન કરતા કરતા ગાયું. અને એક જ રુરુદુ સુસ્વરમ, સુષ્ટુ સ્વરમાં, બધાનો જે રડવાનો અવાજ હતો પણ એ સુષ્ટુ સ્વર હતો, એક સાથેનો સ્વર હતો. એટલે જે કૃષ્ણ મહારાજ, હું જ કૃષ્ણની એ ભાવના જતી રહી અને ઐક્ય ભાવ થઈ ગયો, જીવ ભાવ જતો રહ્યો. હું આજે બીજું એક ચરિત્ર લેવાનું છું એટલે તમને એનાથી આનંદ આવશે. ગોપી ગીત તો તમે દિનેશભાઈ પાસે પણ સાંભળી શકશો, પણ વિશેષ અહીંયા મારે કાર્તજ્ઞ ગીત ગાવું છે. એટલે એ કાર્તજ્ઞ ગીત 32મા અધ્યાયમાં છે. 32મા અધ્યાયમાં પછી તો ભગવાન પ્રગટ થાય છે. જેવા પ્રગટ થાય છે, જીવ ભાવ દૂર થાય પછી જ આત્મભાવ પ્રગટ થાય. આત્મભાવ પ્રગટ થયો ને જેવો જ આત્મભાવ પ્રગટ થયો એમની સાથે ભગવાન કૃષ્ણ એની સામે પ્રગટ થયા. ને પછી 17મા શ્લોકથી લઈને 22 શ્લોક સુધી આ કૃષ્ણનું કાર્તજ્ઞ ગીત છે. કૃષ્ણએ ગાયેલું કૃતજ્ઞતા અર્પણ કરવા માટેનું જે ગીત છે એને કાર્તજ્ઞ ગીત કહેવાય. 6 શ્લોકો છે. સંન્યાસી લોકો જે છે એ કૃષ્ણના પ્રેમી લોકો છે ને આ ગીત ખૂબ ગમે છે. શ્રી ભગવાનનું આ ત્યાંથી આરંભ થાય અને ભગવાને આ 6 શ્લોકો છે, 6 શ્લોકમાં ભગવાને પોતાનું કાર્તજ્ઞ ભાવ વ્યક્ત કર્યો છે. ભગવાને કહ્યું છે, મિથો ભજંતી યે સખ્ય
સ્વાર્થે કાંત ઉદ્યમા હિતે ન તત્ર સૌરદમ ધર્મ સ્વાર્થ અર્થમ તદ્ધિ નાન્યથા. ભગવાને કહ્યું કે હે સખ્ય, હે સખીઓ, ખરા અર્થમાં મિથો ભજંતી એ મોટા ભાગના લોકો છે કેવા પ્રકારના હોય? અહીં ભગવાને પ્રેમ કરનારના લોકોના 3 પ્રકારો બતાવ્યા છે. પહેલા શ્લોકમાં કહ્યું છે કે મિથો ભજંતી એ, ખરેખર એ જે છે એ બધા તો મિથ્યા ભજે છે. સ્વાર્થે એકાંત ઉદ્યમા હિતે, માત્ર ને માત્ર લેણ દેણ છે. કઈ લેણ દેણ છે? કે જે પ્રેમ કરનારને જ પ્રેમ કરે છે. ન તત્ર સૌરદમ ધર્મ, ખરેખર એ સુરતતાનો ધર્મ નથી, એ મિત્રતાનો ધર્મ નથી. મોટા ભાગના લોકો કેવું હોય કે ભાઈ એ મને મારું રાખે, એ મને પ્રેમ કરે તો હું એને પ્રેમ કરું, એ મને રિસ્પેક્ટ આપે તો હું રિસ્પેક્ટ આપું. એવા જે લોકો છે, કૃષ્ણ કહે છે, એવા જેટલા પણ લોકો છે એ ફક્ત ને ફક્ત સ્વાર્થ પૂરતો સંબંધ છે, એને કોઈ પ્રયોજન નથી. તો લેણ દેણ થઈ, તમે મને 5 રૂપિયા આપો, હું તમને 5 રૂપિયા આપું. એ તો ભગવાન કહે સ્વાર્થ અર્થમ તદ્ધિ ન અન્યથા. સ્વાર્થના સંબંધ સિવાય કંઈ નથી. તમને પ્રેમ કરે એને જ તમે પ્રેમ કરો. તમારે ક્યાં કોઈ 100 રૂપિયા વધામણું કરે એને ઘરે તમે 100નું વધામણું કરો. કોઈ તમને માન આપે એને જ તમે માન આપો, તો એ સ્વાર્થવાળો સંબંધ છે. સ્વર્થ સ્વ અર્થ અર્થમ તદ્ધિ ન અન્યથા, એ સ્વાર્થી સંબંધ છે. આ પહેલો શ્લોક. પછી 18મો શ્લોક એના પછી ભજંતી અભજંતો એ વે કરુણા પિતરો યથા. જે લોકો ન પ્રેમ કરનારને પણ પ્રેમ કરે છે. એક સંબંધ એવો છે કે એ નિષ્કપટ ધર્મનું પ્રતિપાદન છે. કરુણાશીલ જેટલા લોકો છે એ સ્વભાવથી કરુણાશીલ હોય, એટલે એ જેવી રીતે માતા પિતા એ વ્યવહારમાં નિષ્કપટતા હોય કે તમે એને પ્રેમ કરો કે ન કરો. ભજંતી અનુભજતો યે વે કરુણા પિતરો યથા. આપણા મા બાપ, આપણે મા બાપને પ્રેમ ન કરીએ તો એ તો આપણે પ્રેમ કરતા જ હોય. એ નિષ્કપટ પ્રેમ છે. એક વર્ગ એવો પણ છે, તમે એને પ્રેમ કરો કે ન કરો પણ એ તો તમને કરે. આપણા માતા પિતા, તમે એને ગમે એવું બોલો તો એ તમને પ્રેમ કરશે. એ બીજો વર્ગ છે પ્રેમ કરનારનો. એના પછી 19મા શ્લોકમાં ત્રીજો, આ નહીં સાંભળવા મળે એટલે મને એવું થયું કે હું આ લઉં. ગોપી ગીત ઉપર તો લોકો બોલતા હોય, અને કાલે ગોપી ગીત પણ ખૂબ બોલ્યો. મને તો ક્યારેક મોકો મળશે તો ગોપી ગીત ઉપર 7 દિવસની કથા કરશું. 2 મહિના મેં ગોપી ગીત ઉપર પ્રવચનો કર્યા છે, અને કાલે તો આશીષભાઈ જ મને રોકી દીધા કે ખમા કરો. એટલે હા, અને એનું જરૂરી હતું કે રાસય રહેવો ન જોઈએ, કંઈ અધૂરું રહેવું જ ન જોઈએ. આશીષભાઈ મેં એના માટે સ્પેશિયલ રાખ્યા છે. એક શેઠ હતા ને શેઠ મીટિંગમાં બેઠા હોય, ત્યાં ફરી એક કોઈ વ્યક્તિ આવે કે શેઠજી વૃંદાવન કબ જાઓગે? તો શેઠજી કે હા. એ હોય છે 15 મિનિટ થઈ કે પાછો આવે કે શેઠજી વૃંદાવન કબ જાઓગે? રોજ માટે એવી મોટી મોટી મિટિંગો હોય એમાં પણ આવે. તો બધા કે આ તમે કોણ છે? તમે આ વારંવાર તમને ટોકે છે, તમે એને કંઈક બોલતા નથી? કે મેં જેને કહ્યું કે 15 મિનિટે યાદ કરાવજે, મને કૃષ્ણ વિસ્મરણ ન થાય. વૃંદાવન કબ જાઓગે, વૃંદાવન કબ જાઓ. તારે જ કહેવાનું, મને હું ભૂલું નહીં. એટલે હું કંઈ ન ભૂલી જાઉં, યાદ તમારે જ કરાવવાનું. વૃંદાવન કબ જાઓગે? રાસ ભૂલાઈ ગયો છે. મને આ શ્લોકો ગમે એટલે આ બધા શ્લોકોમાંથી એક શ્લોકનું ખાલી આપણે અનુસંધાન કરીએ. છેલ્લો શ્લોક 22મો શ્લોક, અને એમાં કૃષ્ણની કૃતજ્ઞતા જ છે. કૃષ્ણ કેટલા કાર્તજ્ઞ પુરુષ છે એ બતાવવા માટે 32મો અધ્યાય 22મો શ્લોક, રાગ ભીમપલાસી. ન પારયેહમ નિરવધ સંયુજા, ન પારયેહમ નિરવધ સંયુજા, સ્વસાધુ કૃત્યમ વિબુધાયુષાપિ, સ્વસાધુ કૃત્યમ વિબુધાયુષાપિ, યામા ભજન દુર્જર્ગેહ શૃંખલા, યામા
સાધુ કૃત્યમ એ શ્લોકનો અર્થ કરીએ પહેલા ત્રીજો જે શ્લોક હતો 19મો, 17, 18 ને 19મો, ત્રીજો વર્ગ, એક તમને જે પ્રેમ કરે એને જ તમે પ્રેમ કરો, એ બધો સ્વાર્થી વર્ગ છે. ભગવાને કહ્યું બીજો વર્ગ છે તમને એ પ્રેમ ન કરે તો પણ તમે એને પ્રેમ કરો, એ નિષ્કપટ ધર્મ છે, જેવી રીતે તમારા પિતા, તમારા માતા. અને ત્રીજો 19મો શ્લોક, ભજતો પી નવે કેચિદ ભજંત્ય અભજત કૃતઃ, પ્રેમ કરનારને પણ પ્રેમ નથી કરતા એવો ચોથો વર્ગ છે. ભજતો અપી નવે કેચિદ ભજતી અભજત કૃતઃ, જે તમને ભજે છે, જે તમને પ્રેમ કરે છે, એ પ્રેમ કરનારને પણ પ્રેમ નથી કરતા એવો ત્રીજો પ્રકાર છે. એક તમને જે પ્રેમ કરે તમે એને પ્રેમ કરો, એક વર્ગ એવો છે. એક વર્ગ એવો છે કે ન પ્રેમ કરનાર છે, ન પ્રેમ કરનારને પણ પ્રેમ કરે છે, સામેવાળો પ્રેમ ન કરતો એને પ્રેમ કરે. ત્રીજો છે પ્રેમ કરનારને પણ પ્રેમ ન કરે. અને એને સમજાવવા માટે 4 પ્રકાર આપ્યા છે અને એ 20મા શ્લોકમાં આપ્યા છે, 19મા શ્લોકમાં આપ્યા છે. એમાં આત્મારામ, યાપ્તકામ, અકૃતજ્ઞ, ગુરુદ્રોહ, આ 4 પ્રકાર છે. એક આત્મારામ, જે પોતાનામાં જ મસ્ત છે, આત્મામાં લીન છે, જેની અંદર દ્વૈત ભાવ જ નથી, મારા સિવાય બીજું કોઈ છે જ નહીં, બધામાં એક જ આત્મા છે, એવું વિચારવા વાળો છે ને એ કઈ બધાને પ્રેમ ન આપે. આત્મારામમાં મુજે મેરી મસ્તી કહા લેકે આવી, પોતાનામાં જે લીન છે આત્મારામ, એ કોઈને પ્રેમ ન કરે. મોટા ભાગના સંતો જોજો, આપણે એમ થાય કે એ સંત બોલાવે નહીં, આપણી સાથે દુર્વ્યવહાર કરે, આમ ન કરે, એ તો આત્મારામમાં લીન હોય. અમારે અર્જુનનાથજી છે અમારા વિસ્તારમાં, આશીષભાઈના ગામના, આછીદરાના અવધૂત. તમે એને ગમે એટલું માન આપો તો એ ખુરશી પર બેસે જ નહીં, આવે જ નહીં, તમારી સામે જુએ જ નહીં, એની મસ્તીમાં આત્મારામ. પછી બીજું છે આપ્તકામ, એક પોતે આપ્તકામ, જેની જે કૃતકૃત્ય થઈ ગયો છે, બધું એને પ્રાપ્ત કરી લીધું છે, અનન્ય પરમાત્માનો પ્રેમ પ્રાપ્ત કરી લીધું છે. નરસિંહ મહેતા જેવા, મીરા જેવા આપ્તકામ. એને નાથ સાથે લેવા દેવા ન હોય, એને કુટુંબ સાથે, સાસુ સસરા સાથે, પતિ સાથે, કોઈ સાથે લેવા દેવાની. આપ્તકામ, જે કૃતકૃત્ય થઈ ગયા છે, જેને કોઈ પ્રયોજન જ નથી. વાત થઈ પૂરી. ત્રીજો વર્ગ છે, સ્વાગત છે પંડ્યા સાહેબ આપનું, આપણા અહીં ભુજના નાયબ કલેક્ટર શ્રી છે, અને આખો પરિવાર સ્વાધ્યાય પરિવાર છે, આખો પરિવાર. કોઈ અધિકારીના રૂપમાં નહીં, પણ એના માતા પિતા, એના ભાઈ, પતિ પત્ની. આજે પણ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો ઘરે ઘરે ભણાવવા માટે જાય છે એમના શ્રીમતી શ્રી. અને સાહેબ પણ એમના, તમને નવાઈ લાગશે હું કહીશ તો, મને નવાઈ લાગી હતી. એમના ભાઈ ભાવનગરમાં છે સાહેબ, બરાબર ને? રોજ માટે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી પાસેથી વ્રત લીધેલું, રોજ 108 સૂર્ય નમસ્કાર કરે છે, રોજ માટે. જે ભગવાનને સમર્પિત થયેલો પરિવાર છે, એટલે એવા ભગવત ભક્તને પણ સ્વાગત છે, વંદન છે. આત્મારામ બીજા છે આપ્તકામ, 19મા શ્લોકનું બીજું પદ. અને એમાં આપ્તકામ એટલે જે કૃતકૃત્ય થઈ ગયા છે, જેને કોઈ સાથે પ્રયોજન નથી, જે પોતે જ પરમાત્માનો પ્રેમ પ્રાપ્ત કરી લીધો. એક વખત મિષ્ટાનમાં મધની મિષ્ટાન જમી લ્યો, પછી બીજા મિષ્ટાનો જમવાની ઈચ્છા ન પડે, એમ પરમાત્માનો જેને પ્રેમ ચાખી લીધો છે, કોઈ પ્રયોજન નથી, એટલે પણ એ કોઈને પ્રેમ ન કરતા હોય. તમે એને પ્રેમ કરો તો એ તમને પ્રેમ ન કરે, એ આ વર્ગ. ત્રીજો વર્ગ છે, એ જાણતા નથી કે પ્રેમ શું છે, એને જાણ જ નથી. એના એ ભજનાનંદી પુરુષ છે ને, ભજન સિવાય કંઈ લેવા દે, એ બીજા કંઈ જાણતા જ નથી. વ્યવહાર કેમ કરવો, કોઈની સાથે કેમ રહેવું, કોઈ નહીં. એને બસ એક ભગવાન સાથે લેવા દેવા, જેને કહેવાય અવધૂતો. અવધૂતની દશા છે એ ભગવાનમાં લાગેલી હોય એવા. અને એક છે અકૃતજ્ઞ,
જેને કૃતજ્ઞતાનો ભાવ જ નથી. એવા ભગવાને કહ્યું કે આમાંથી તમારે મને જે સમજવું હોય સમજજો. એટલા સમય સુધી હું મોડો આવ્યો. ભગવાન પોતાની કૃતજ્ઞતાનો ભાવ રજૂ કરે છે. ભગવાન એનું કારણ બતાવ્યું 20મા શ્લોકનું 3જું પદ, યથા અધનો લબ્ધ ધને વિનષ્ટે. ભગવાને કહ્યું હું એવા માટે અંતર ધ્યાન થઈ ગયો તો ગોપીઓ કે યથા જેવી રીતે અધની જેની પાસે કંઈ પૈસા જ ન હોય એને લબ્ધ ધને, જેની પાસે એક પણ રૂપિયો ન હોય ને ઓચિંતા એની પાસે પૈસા પ્રાપ્ત થઈ ગયા હોય, અને નિર્ધન માણસને ધન મળી ગયું હોય, જાજુ ધન મળી ગયું, લબ્ધ ધને, અને મળી ગયું હોય અને પછી ચાલ્યું જાય તો સ્થિતિ કેવી થાય? વિનષ્ટે. તમે બજારમાં જ જતા હોય ને તમને 1 કરોડ રૂપિયાનું કોઈ સામગ્રી મેળવી હોય, તમારી પાસે કંઈ ન હોય ને 1 કરોડ મળ્યા હોય ને તમે ખીચામાં મૂકી દો ને ઘરે જાઓ ને ખીચામાંથી ન નીકળે, ત્યારે કલ્પા પડતી મેં ક્યાં ખોઈ બેઠું, મારું કિસ્મત ચમકી હતી, અત્યાર સુધી બહુ દુઃખ ભોગવા, હવે એ મણી નથી, એ હીરો નથી, માણેક નથી, અને જે એને પ્રાપ્ત કરવા માટે પછી જે એને શોધવા માટે નીકળે, જે વ્યાકુળતા થાય, જે એકાગ્રતા થાય. ભગવાને કહ્યું કે તમે મને મળવા માટે આવ્યા, મને પ્રાપ્ત કરવા માટે આવ્યો, અને હું અંતર ધ્યાન થઈ ગયો, ત્યારે તમારી ચિત્તની વ્યાકુળતા મારા માટે એકાકાર થવા માટેની ભૂમિકા ઊભી કરવાની હતી. એટલે આવું કર્યું છે ભગવાને કહ્યું. અને એના પછી આ છેલ્લો શ્લોક આ કૃતજ્ઞતા માટે છે. એટલે મેં આનું નામ કાર્તજ્ઞ ગીત આપ્યું, 6 શ્લોકો. અને ભગવાને કહ્યું ન પારયે હમ. ભગવાન કે આ જગતમાં ખરા અર્થમાં જોવા જાવ તો હું તમને કોઈ રીતે પણ અહમ ન પારયે, પારયે એટલે ચૂકવી શકું, અહમ ન હું ચૂકવી શકું એમ નથી. તમારો ઋણ છે, તમારો ઋણમાંથી હું ક્યારેય છૂટી નહીં શકું. કૃષ્ણ કહે ગોપીઓને. શા માટે? તો એના માટે નિરવદ્ય સંયુજામ શબ્દ વાપર્યો છે. નિરવદ્ય સંયુજામ. સંયુજામ એટલે જોડાયેલા. તમે મારી સાથે જોડાયેલા છો, પણ કેવી રીતે? નિરવદ્ય, નિર્દોષ. તમે મારી સાથે નિર્દોષ જોડાણા છો, કોઈ પ્રકારનો સ્વાર્થ નથી. તમે જેટલા પણ શ્રોતાઓ છો એ કથા સાથે જોડાવે, આ તમારો નિરવદ્ય સંયુજામ છે, નિષ્કામ પ્રેમ છે, કોઈ ફાયદો નહીં, કોઈ નુકસાન નહીં. અત્યારે આ વરસાદમાં પણ બેસો, આને કહેવાય નિરવદ્ય સંયુજામ. આ પ્રેમ છે, નિરવદ્ય સંયુજામ. નિરવદ્ય એટલે નિર્દોષ, સંયુજામ એટલે જોડાયેલા. તમે નિર્દોષ રીતે મારી સાથે જોડાયેલા છો, અને ખાલી જોડાયેલા છો એમ નહીં, સ્વસાધુ કૃત્યમ. સાધુ કૃત્યમ, સ્વ એટલે પોતાનું. તમે પોતાનું સાધુ કૃત્ય કર્યું છે. સાધુ એટલે સજ્જન. તમે સજ્જનતા સાથે તમારા કૃત્ય કર્યા છે. કેવા કૃત્ય? તમે મને પ્રેમ કર્યો છે, સજ્જનતા સાથે કર્યો છે. ક્યારેય મેં તમારી સાથે કહ્યું કે તમે આવી રીતે ન કરો, કાત્યાયનીનું વ્રત ન કરો, તમે તો મારા ઉપર મુજ પ્રાપ્ત થાવ, એ તો તમારો સકામ પ્રેમ છે. તમે એ પણ છોડી દીધું, તમે દેહભાવ છોડી દીધો. તમે જે પ્રેમ કર્યો છે એ પ્રેમ પણ નિષ્કામ છે. તમે અમારી સેવા કરી છે એ પણ નિષ્કામ છે. તમે મારી ઉપર ગોપીએ ઉપકાર ખૂબ કર્યા છે. સ્વસાધુ કૃત્યમ એટલે એ પણ નિષ્કામ છે. વિબુધા યુષાપી, વિબુધ આયુષ અપી. વિબુધ એટલે બહુ જે બુદ્ધિશાળી છે એ, ને જગતમાં એવા વિબુધો એટલે દેવતાઓ. દેવતાઓના આયુષ્ય સુધી પણ ભગવાન કહે કે હું તમારી સેવા કરતો રહું તો તમારા ઉપકારમાંથી નીકળી શકું એમ નથી, અર્ણ થઈ શકું એમ નથી. આ જગતમાં કોણ પોતાનો ધર્મ છોડીને આવે? મેં કાલે કહ્યું હતું, કોઈ પોતાની ચોટી કાપી, અમને બ્રાહ્મણોને કોઈ કહે કે ચોટી કાપી નાખો, જનોય ઉતારી નાખો, અને તમે આ કરી નાખો, તો અમે અમારા ધર્મને ન છોડી શકીએ. કોઈ પણ પોતાનો ધર્મ ન છોડી, પોતાનો નિયત ધર્મ. કોઈ સર્વિસ કરતા હોય કે ભાઈ તમારી સર્વિસ છોડી જોઈએ, છોડી ન શકે. પોતાનું કર્તવ્ય કર્મને છોડીને પણ જો તમે આવી છે, તમે કર્મ સંન્યાસી નહીં, તમે ધર્મ સંન્યાસીની છો. અને ધર્મ સંન્યાસીની છો એટલે ભગવાને કહ્યું કે ખરા અર્થમાં જોવા જાય તો યા માં અભજન. તમે જે ભગવાને કહ્યું કે તમે જે ભજન કર્યું છે, અને કેવું તે ભજ્યા છે તમે, માં કેવા ભજ્યા છે, એના માટે શબ્દ વાપર્યો છે દુર્જર ગ્રેહ શૃંખલા. એમાં દુર્જર ગેહનો મતલબ થાય, દુર્જર એટલે કઠિન, અને ગેહ એટલે ઘર, અને શૃંખલા એટલે બેડી. આ જગતમાં દુર્જર ગેહ શૃંખલા. દુર્જર એટલે કઠિન, કઠિનમાં કઠિન છે શું?
ગેહ શૃંખલા, ઘરના બંધનોને તોડવા અઘરામાં અઘરા છે. કોઈ મા બાપનું બંધન છોડી તો દે. આપણે સંન્યાસીઓને એવા માટે દંડવત કરીએ છીએ કે બંધનો છોડીને આવ્યા, એટલે સંન્યાસીઓને બંધન કરીએ છીએ. કોઈ તમારા ઘરના બંધન એટલે ખાલી ઘરના નહીં, ઘરને લાગુ પડતું, એટલે આ દેહના બંધન પણ છોડીને કોઈ બહાર તો નીકળે, દેહના ધર્મોને છોડીને તો બહાર નીકળે. અતિ કઠિનમાં કઠિન છે દુર્જર ગેહ શૃંખલા. આ શરીરના ધર્મોને, શરીરના બેડીઓને, આ ગેહની ઘરની બેડીઓને જે અકાટ્ય છે, દુર્જર છે, એ નીકળી તૂટી ન શકે, એને પણ સંવૃત્ય એટલે તમે કાપીને. પોતાના બાળકોને, બે મહિનાના બાળકને છોડીને ગોપી એક ગઈ હતી, જે દૂધ પીવા માટે રડતું હતું, એની સામે પણ ન જોયું, એ છોડીને ગયા છે. કોઈને પતિએ વાળ્યા છે, કોઈ ભાઈઓએ, કોઈ માતા પિતાએ વાળ્યા છે, તોય ગોપીઓ જતી રહી છે. ભગવાને કહ્યું કે તમે એવા બંધનને સંવૃત્ય, એવા બંધનને કાપી અને તદવહ પ્રતિયાતુ સાધુના તતઃ, તમારાથી વહ સાધુના એટલે એવી તમારી આ સાધુતા છે, પ્રતિયાતુ એમાંથી હું ઉગરી શકું એમ નથી. હું જન્મો જન્મ દેવતાઓના આયુષ્ય વિબુધા આયુષ્ય આપી, દેવતાઓના આયુષ્ય સુધી એટલે કરોડો વર્ષ સુધી, કરોડો વર્ષ એટલે એમાં આપણા અનેક જન્મો આવી જાય દેવતાના આયુષ્યમાં. હું અનેક જન્મો સુધી પણ તમારા ઋણમાંથી અઋણ નહીં થઈ શકું. એમ કહીને ભગવાને આ કાર્તજ્ઞ કે તમે, આનો મતલબ એક એ થાય કે તમે ભગવાન પ્રત્યે થોડોક પણ સમય જો તમે આપ્યો છે, આ 1 મહિનામાં મોટાભાગના લોકોએ સમય આપ્યો છે, જો તમે બધા ઘરના બધા બંધનો છોડીને જો કૃષ્ણને પ્રેમ કરવા માટે આવો તો ભગવાન પણ કહે કે હું તમારા ઋણમાંથી અઋણ નથી, હું ઋણી થઈ ગયો છું તમારો. એટલે આ શ્લોક રાગ ભીમપલાસી, આ શ્લોક હવે તમે ગાવાનો આરંભ કરો, તમે ગાવો આ શ્લોક ભીમપલાસી રાગમાં તમારા સુરથી એક વાર થાય. ન પારયે નિરવધ્ય સંયુજા, ન પારયે નિરવધ્ય સંયુજા, સ્વસાધુ કૃત્યમ વિબુધાય શાંતિવ, સ્વસાધુ કૃત્યમ વિબુધાય શાપિવ, યામા ભજન દુર્જગેહ શૃંખલા, યામા ભજન દુર્જગેહ શૃંખલા, સંવર્ષતા પ્રતિયાત સાધુના, સંવૃષ્ઠતા સાધુના, ન પારયે નિરવધ્ય સંયુજા, ન પારયે નિરવધ્ય સંયુજા, સ્વસાધુ કૃત્યમ વિબુધાય શાપિવ, સ્વસાધુ કૃત્યમ વિબુધાય શાપિવ. આ શ્લોકને છોડી દીધો તો દુઃખ ન થાત. ભગવાનનું આ કાર્તજ્ઞ ગીત છે. તમે થોડુંક પણ પરમાત્મા, તુમ 2 કદમ બઢો મેં 10 કદમ બઢુંગા, એ આમાંથી આવ્યું છે. હું ક્યારે અરણ નહીં થઈ શકું. ભગવાને કહ્યું તમારો હું ઋણી રહીશ, જન્મો જન્મ તમારો ઋણ હું ઉતારી નહીં શકું. હે ગોપીઓ, હે મારી ગોપીઓ, તમે અકાટ્ય બંધનને છોડીને આવ્યા છે. એવા શ્લોક સાથે ભગવાને કહ્યું કે તમારે 33મો શ્લોક, 33મો અધ્યાય, અને ભગવાને કહ્યું કે હવે શું કરવું છે, અને એ સમયે કહ્યું કે રાસ લેવો છે. વલયાનામ, 6ઠો શ્લોક, વલયાનામ નુપુરાણામ કિંકિણીનામ ચ યોષિતામ. અને ભગવાન એ સમય પગમાં ઝાંઝર, કંદોરા ઉપર ઘૂઘરીઓ, બધામાં ઘૂઘરીઓનો મધુર ધ્વનિનો આરંભ થયો છે. તુમુલ શબ્દ, એકદમ તુમુલ શબ્દ થયો રાસ મંડલમાં. ને કાલે આપણે શ્લોક જોયો 8મો શ્લોક, 10 પ્રકારના સ્ટેપ. પાદન ન્યાસેહી, 8મો શ્લોક, પગ ક્યાં પછાડવા રાસ રમવામાં. ભુજ વિભૂતિ વિહી, હાથ કેવી રીતે ચલાવવા. સસ્મિતેહી, રાસ રમતા રમતા હસતું રહેવું.
ભ્રુ વિલાસે હિ, ભ્રુકુટી હલાવતી રહેવી, વજ્યન મધ્યે, મધ્ય ભાગ પણ ડોલવો જોઈએ, કમર લચકવી જોઈએ, ચલક ઉચ્ચપટે હિ, વસ્ત્ર પણ ઉડવા જોઈએ, દુપટ્ટાઓ, કુંડલે ગંડલોલે હિ, કુંડલો પણ આમ થવા જોઈએ, સ્વિદ્યન મુખ્ય પરસેવો થવો જ જોઈએ, 15 મિનિટ તો રાસ ચાલવો જ જોઈએ, તો જ પરસેવો થાય. અને કબર રસના, માથાના અંબુડો અને કમર ઉપરની જે વસ્ત્ર છે એ પણ ઢીલા પડી જાય. અને એ ગાયંત્ય, એની સાથે સાથે ગાતા રે એવા 10 સ્ટેપ સાથે, કૃષ્ણેન સહ વધવ, એટલે ગોપી, ગોપીઓ સાથે કૃષ્ણ, મેઘ ચક્રે વિરેજુ, જેમ ચારે તરફ મેઘ હોય ને એમાં વીજળીઓ ચમકતી હોય એમ કૃષ્ણ અને ગોપીઓ વિરેજુ શોભાયમાન થતા હતા. અને એવી રીતે ત્યાં રાસ થયો. રાસ થયો એટલે ગોપીઓને પરસેવો આવી ગયો. જોજો કૃષ્ણ કેટલા પ્રેમાળ છે. 21મો શ્લોક, કૃષ્ણની પ્રેમાળતા તો જો, તાસામ અતિ વિહારેણ શ્રાંતાનામ વદનાની સહ પ્રામૃજત કરુણ પ્રેમણા શંત મેનાંગ પાણીના. તાસામ અતિ વિહારેણ, અતિ વિહાર કર્યો, આમ અતિ ઘુમરીઓ ફેરી, એટલે ગોપીઓ કેવી થઈ? શ્રાંતાનામ, થાકી ગઈ ગોપીઓ, ગોપીઓને પરસેવો થયો. તાસામ વદનાની, તે ગોપીઓના વદનાની એટલે મુખને ભગવાને કરુણ સહ, ભગવાને કરુણ હૃદયથી હાથમાં પોતાનું ઉપવસ્ત્ર લીધું અને પ્રેમના, પ્રેમથી સંતમેન છે, આમ શાંતિથી, આમ તત્કાલ આમ કરીને નહીં, આમ લઈને ભગવાન ઉપવસ્ત્ર લઈને એનો જે પાણીના પોતાના હાથથી પ્રામૃજત, પ્રામૃજત એટલે લૂછા, ભગવાને આંસુ લૂછી નહીં આમ કરીને પ્રેમ. આનાથી મોટો પ્રેમી કોણ કહી શકાય? એટલે મેં એક ચરિત્ર લખ્યું છે કૃષ્ણ માટે, પૂર્ણ પ્રેમ સ્વરૂપ શ્રી કૃષ્ણ. આટલા બધા પ્રેમના સ્વરૂપ વાળા છે, આટલું અત્યંત અત્યંત પ્રેમ કરનારા છે. આવી જાવ અહીં ઉપર, આવી જાવ. મુંબઈ થી આવ્યા એટલે બઢતી મળી છે તમને, એક સ્ટેપ ઊંચો. ભગવાને કેટલો પ્રેમ આપ્યો હશે, પોતાના ઉપસ્થિત બધાના પરસેવાને લૂછો. આ શબ્દ ચિત્ર કેટલું સુંદર છે, રોજ નવા શબ્દ ચિત્રો બને છે. ગોપીઓ પરસેવાથી થાકી ગઈ હોય, ગોપીઓ ભગવાન આમ ઉપવસ્ત્ર લઈને આમ શાંતિથી એના પરસેવાને લૂંટતા હોય, બધી ગોપીઓ લાઈનમાં ઊભી હોય, એક શબ્દ ચિત્ર રજૂ થાય એવું છે. આ શબ્દ ચિત્ર પણ બનાવવા જેવું છે. બધાને લૂછા પોતાના ઉપવસ્ત્રથી. આ ભૂલજી દાદા 1 મહિનાની કથા ન કરી હોત તો આ સાંભળવા મળે. પરસેવા લૂછવાની ચર્ચા. પણ અહીંયા પરીક્ષિતજીએ પ્રશ્ન કર્યો છે. 28મો શ્લોક, સકથમ ધર્મ સેતુના વક્તા કર્તા ભી રક્ષિતા પ્રતિપમ આચરત બ્રહ્મન પરદારા ભી મર્શનમ. આપણા બધા વતી પ્રશ્ન પૂછ્યો. આટલા દિવસ સુધી કૃષ્ણની કથા સાંભળી પછી આવો પ્રશ્ન પરીક્ષિતને થાય જ નહીં. પણ પરીક્ષિતને માધ્યમ બનાવીને વ્યાસજીએ લખી નાખ્યું. કાલ સવારે કોઈ શંકા કરશે તો જોજો આ બરાબર. આ સકથમ ધર્મ સેતુના, ખરા અર્થમાં જે આખો ધર્મની મર્યાદા છે. સેતુ નામ એટલે મર્યાદા, ધર્મની મર્યાદા છે. ધર્મના મર્યાદાના વક્તા કૃષ્ણ, ધર્મની મર્યાદાના વક્તા છે. વારંવાર ધર્મ મર્યાદાનો ઉપદેશ ભગવાને આપ્યો છે. એવા ધર્મના ઉપદેશક કૃષ્ણ, ધર્મ મર્યાદા ઉપદેશક છે કૃષ્ણ. કરતા, કરતા એટલે સ્થાપક, ધર્મ મર્યાદા સ્થાપી જેને. અને બીજું અભિરક્ષિતા, અને જે એ ધર્મ મર્યાદાનું પાલન અને પોષણ કરે છે. એટલે ઉપદેશક, સ્થાપક અને પાલક એવા શ્રી કૃષ્ણએ પ્રતિપમ આચરત, પ્રતિપમ એટલે ધર્મ વિરુદ્ધ આચરણ કર્યું. કેવી રીતે? શું ધર્મ વિરુદ્ધનું આચરણ? પરદાર અભિમર્શનમ. પરદારા એટલે બીજાની પત્ની, એનું અભિમર્શનમ, એનો સ્પર્શ. ધર્મ જાણનારા વ્યક્તિએ આમ લૂછવું હોય તો સ્પર્શ થયો હોય. બીજાના પત્નીનો સ્પર્શ કૃષ્ણએ શા માટે કર્યો? જો કૃષ્ણ ધર્મના ઉપદેશક હોય, જો કૃષ્ણ ધર્મના સંસ્થાપક હોય, કૃષ્ણ ધર્મના પોષક હોય, તો કૃષ્ણએ આવું કેમ કર્યું? આ પરીક્ષિત જેવો વ્યક્તિ કહે કે મારે પાણી પીવા નથી જવું, એવો પૂછે જ નહીં. પણ વ્યાસજીએ પરીક્ષિતને માધ્યમ બનાવીને આપણા બધાની બુદ્ધિ આડાવડી ન થાય એનો જવાબ આપ્યો છે.
અને એનો જવાબ 30મા શ્લોકમાં છે. 30મા શ્લોકનું બીજું પદ, તેજી યસામ ન દોષાય વહને સર્વ ભુજો યથા. આ જગતની અંદર અગ્નિ બધું ભક્ષણ કરી જાય પણ એને એક પણ દોષ લાગુ નથી પડતો. વહને સર્વ ભુજો યથા ન દોષાય, અગ્નિ બધું ભક્ષણ કરીને દોષ ન લાગે. તાણે કહ્યું કે એવું કેમ હોય? ત્યારે 37મા શ્લોકમાં એનો જવાબ, બીજો જવાબ આપ્યો છે. અનુગ્રહાય ભૂતાનામ માનુષમ દેહમાસ્થિતઃ ભજતે તાદૃશી ક્રીડાયાહ શ્રુત્વા તત્પરો ભવેત. અરે ભગવાને તો અનુગ્રહ કરવા માટે, અનુગ્રહાય ભૂતાનામ એટલે શરીરધારીઓ માટે, માનુષમ દેહમાસ્થિતઃ ભગવાને તો અનુગ્રહ કરવા માટે મનુષ્યનો દેહ ધારણ કર્યો છે. આ રાસ સામાન્ય રાસ નથી, આત્મા સાથે વૃત્તિનું એકીકરણ. વૃત્તિઓ આત્મામાં લીન થઈ જાય. ક્યારે થઈ જાય? તમે ઊંચો નાદ કરો ત્યારે. બેસી જાઓ ટટ્ટારામ 1 સેકન્ડ માટે અને નાદ કરો ઓમકારનો. બધી વૃત્તિઓ જ્યાં બહાર દોડે ને, હમણાં સીધી આત્મામાં અંદર. ઓ બધી વૃત્તિઓ જેમ એકાકાર થાય, ત્યાં રાસમાં જે ગાયન થાય એનો મતલબ છે બ્રહ્મનાદ થયો. અને વૃત્તિઓ બધી દોડતી દોડતી જેમ ચારે તરફ કૃષ્ણ, અને કૃષ્ણ ચારે તરફ જેમ ગોપીઓ હોય એમ વૃત્તિઓ આત્માની ફરતી બાજુ આવી જાય. અનુગ્રહાય, આ તો ભગવાને મનુષ્ય શરીર ધારણ કરીને ઉપકાર કર્યો છે. અને એના પછી 39મો શ્લોક, બ્રહ્મરાત્ર ઉપાવૃત્તે વાસુદેવાનુમોદિતા. બ્રહ્મરાત્ર એટલે બ્રહ્મરાત્ર એટલે મુહૂર્ત. રાત્ર એટલે રાત્રિ નહીં. બ્રહ્મરાત્ર એટલે બ્રહ્મ મુહૂર્તમાં બરાબર 5 થવા એવા, 4:30 5, ત્યારે ભગવાને કહ્યું ઉપાવૃત્તે આવવાથી, બ્રહ્મ મુહૂર્ત આવવાથી, બ્રહ્મ મુહૂર્તનો સમય આવી ગયું. વાસુદેવ અનુમોદિત, કૃષ્ણે કહ્યું કે હવે હું તમને અનુમોદન કરું. અનિચ્છંત્ય અનઈચ્છંત્ય, ઈચ્છા ન હતી છતાં પણ કૃષ્ણએ કહ્યું સ્વગૃહાન ભગવત પ્રિયા ગોપ્ય યયુઃ. ભગવાન કહ્યું હું આપને કહું છું, બસ હવે તમે ગમે ત્યાં રહેશો, કદાચ હું તમારાથી દૂર પણ થઈ જાય તો એ તમારા અંતઃકરણમાંથી ક્યારેય નીકળીશ નહીં, ક્યારેય નહીં નીકળી. તમે ત્યાં હશો ત્યાંય તમને એવું થશે કૃષ્ણ અમારી સાથે છે, એવી અનુભૂતિ થશે તમને. એટલે કહ્યું કે હવે તમે જતી રહ્યો. આ છે બ્રહ્મ સાક્ષાત્કાર. બ્રહ્મ સાક્ષાત્કારનો મતલબ ભગવાન તમને દેખાઈ જાય ને એવું નહીં. એ બ્રહ્મ સાક્ષાત્કાર કરેલો પુરુષ સતત ગમે તે સ્થાનમાં ઈશ્વરની અનુભૂતિ કરતો હોય, આને કહેવાય બ્રહ્મ સાક્ષાત્કાર. સતત ઈશ્વરની અનુભૂતિ કરે. મારા નાના એવું કહી રાખતા કે મહાદેવ આજે દત્તાત્રેયજી આવ્યા હતા, આજે ઓલા આવ્યા હતા. મને એવું થાય કે મેં મારા નાનાને કીધું કે અમે ભાઈ કહેતા, ભાઈ ખરેખર દત્તાત્રેયજીની બધા આવે? કે હા, અંદરથી કે હું આંખ બંધ કરીને અનુભૂતિ કરું એટલે કંઈક કે તારો કનૈયો આવે, કંઈક અર્જુન આવે, કે ક્યારેક ક્યારેક કે ભીમ આવે, ક્યારેક ક્યારેક આ આવે આ આવે આ આવે. એટલે મને એવું થતું કે આમ રૂબરૂ આવતા હશે. પણ આજે પણ તમે આંખ બંધ કરીને જો અનુભૂતિ કરો તો એ બધા આવે. બ્રહ્મ સાક્ષાત્કાર કરેલા પુરુષ ખાલી ચિંતન કરેલી બધું હાજર થઈ જાય. એ આંતરિક ચિંતન કરે તો અંતરમાં હાજર થાય. બાહ્ય ચિંતન કરે કે મારા 10 બંગલા થવા જોઈએ, 10 બંગલા થાય. બાહ્ય ચિંતન કરવાથી જે પ્રાપ્ત થાય એમ આંતરિક ચિંતન કરવાથી પણ પ્રાપ્ત થાય. અને ભગવાને કહ્યું હવે તમે જાઓ. ગોપીઓ, આત્મ સાક્ષાત્કાર કરેલી ગોપીઓ પોતપોતાના સ્થાનમાં ગઈ. અને એના સ્થાનમાં ગઈ પછી તો એ ગોપીઓ જ્યાં રહેતી હતી, જે એના ઘરમાં, ત્યાં બધામાં એને આનંદ નામનો તટ, રમણ રેતીનો તટ, એને યમુનાનો કિનારો અને કૃષ્ણની ભક્તિ જ દેખાતી હતી. જેના જીવનમાં આવો ભાવ ઉત્પન્ન થઈ જાય એના માટે ચારે તરફ વૃંદાવન વૃંદાવન અને વૃંદાવન દેખાય છે. એટલે જ કવિઓ કહે છે જેની ભક્તિમાં આનંદ એને સઘળે વૃંદાવન.
ભક્તિમાનંદ એને સઘળે વનરાવન જેને ભક્તિમાનંદ એને સઘળે વનરાવન એને ભક્તિમાનંદ એને સઘળે વનરાવન જેને વૈષ્ણવ જનનો સંગ એને સઘળે વનરાવન જેને વૈષ્ણવ જનનો સંગ એને સઘળે વનરાવન. તમને નથી લાગતું કે અત્યારે વનરાવન હોય આટલા બધા વૈષ્ણવો અને ભક્તિમાં આનંદ જેને આવે છે એના માટે તો એ વૃંદાવન બની જાય. એ ભુજની છઠ્ઠી બારી હોય કે એ ભુજનું પ્રમુખ નગર હોય કે એ ભુજની ઓધવ બાગ હોય, જેને ભક્તિમાં આનંદ આવતો હોય એના માટે વૃંદાવન બની જાય છે. રીનાબેન ને બધા છેલ્લે રાધા કિશોરીમાં ઊભા થાય ત્યારે એવું લાગે કે વૃંદાવન અહીંયા જ લાગે ને રાધિકાજી પણ અહીંયા જ લાગે અને આમાં ક્યાંક કનૈયો પણ હશે સૂક્ષ્મ રૂપમાં. એ તો આપણી દ્રષ્ટિ નથી, જોઈ નથી શકતા. વૃંદાવન બનાવવું હોય તો એક વખત બધાના હાથમાં માળા હોય તો વૃંદાવન બને. હાલતા ચાલતા ફરતા નામ સ્મરણ, નામ સ્મરણ, નામ સ્મરણ, નામની ઓરાઓ આખા શરીરમાં પરિવર્તિત થઈ જાય, પછી લાગે કે આ વૃંદાવન છે. જેને વૈષ્ણવ જનનો સંગ એને સઘળે વનરાવન જેને વૈષ્ણવ જનનો સંગ એને સઘળે વનરાવન. હરતા હરતા નામ હરિનું જેને હૈયે ગાજતું, હરતા હરતા નામ હરિનું જેને હૈયે ગાજતું, હરતા હરતા નામ હરિનું જેને હૈયે ગાજતું, ફરતા ફરતા નામ હરિનું જેને હૈયે ગાજતું.